દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના વરાછા ખાંડ બજાર ગણનારા પાસે ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઇક સવાર આડેદનું મોત નીપજ્યું હતું। સુરતમાં બેફામ ભારે વાહનના ચાલકો વારંવાર લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે, ત્યારે વરાછા ખાંડ બજાર પાસેથી પસાર થતા બેફામ ડમ્પરના ચાલકે એક બાઇક ચાલક આડેદને અડફેટે લીધા હતા। માતેલા સાણની જેમ દોડી આવેલા ડમ્પરના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવને લઈ વરાછા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। સુરતના પાંડેસરાની અનમોલ કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓ મિક્સિંગ કરી રહ્યા હતા, તે સમયે ઘાયલ થતા હોસ્પિટલે ખસેડાયા હતા। સુરતના પાંડેસરા ખાતે આવેલ અનમોલ કંપનીના કેમિકલ ગોડાઉન પર કામ કરી રહેલા બે કર્મચારીઓ ઘાયલ થયા હતા। એસ્ટર નામક ઓઇલ બનાવતી વેળાએ મિક્સિંગ દરમિયાન કારણસર ફાટી જતા બે કર્મચારી રોહિત ચૌધરી અને રુદ્રનાથ પાંડે ઘાયલ થતા હોસ્પિટલે ખસેડાયા હતા। હાલ ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ છે, સાથે પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો છે। मेरा नाम रोहित सतीश चौधरी। कहाँ पर घटना बनी थी और क्या करी थी? राजस्थान में घटना बनी थी। हमारे गोडाउन में ऑयल में जैसे कास्टिक डालने गए, उसे धड़ाम करके पूरा एकदम फटाका जैसा बहुत बड़ा धमाका हुआ। कितने लोग काम करते हैं? हम 2 ही जन काम करते हैं। क्या नाम है दोनों का? उसका नाम है रुद्रनाथ पांडे, मेरा नाम है रोहित सतीश चौधरी। कितने बजे ऐसा हुआ था? 3 बजे के करीब हुआ है। आप यहाँ पे कैसे आए? 108 में फोन किए थे उन लोग, तो 108 वाला हम लोग को लेकर आए। कंपनी ने सेट आए नहीं अभी तक आपके पास? नई कंपनी में भी बहुत बड़ा आग लगा है, बहुत नुकसान हुआ है, तो सेट उधर है। ઝાંગીરપુરામાં વેપારીને હની ટ્રેપમાં ફસાવી લાખો પડાવી લેનાર ગેંગના સાગીરતોને નવસારીના એરુ ગામ ખાતે આવેલ ફાર્મમાં પોલીસે લાખોની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ ઝાંગીરપુરામાં મંદિરનું માપ લેવા ઘરે બોલાવ્યા બાદ વેપારીને હની ટ્રેપમાં ફસાવી વેપારી પાસેથી 17 લાખથી વધુ રૂપિયા પડાવી લેનાર ટોળકી વિરુદ્ધ ઝાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદમાં વોન્ટેડ આરોપીઓ ગેંગના સાગીરતો એવા રમેશ ઉર્ફે રામ નાવડિયા, રાહુલ રમેશ કથિરિયા, માયા રમેશ કથિરિયા અને કેતન મગન ભાદાણીને નવસારીના એરુગામ ખાતે આવેલ કેવલ ફાર્મ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5,09,000ની રોકડ, મોંઘાદાટ 7 મોબાઈલ ફોન, કાર તથા આરોપીઓ પાસેથી પોલીસ ઇન્સ્પેક્ટરનું ડુપ્લિકેટ કાર્ડ, ટાઈમ્સ વોચ, પ્રેસનું આઈડી કાર્ડ સહિતની મત્તા મળી આવી હતી। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં દેહ વિક્રયનો ધંધો કરતી મહિલાઓના મેળાપીપળામાં એક ગેંગ સક્રિય હતી, જેની શોધખોળ ચાલુ હતી। ગત તારીખ 29/3/24ના રોજ જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે, જેમાં ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા 4 ઈસમો અંદર ઘૂસી જાય છે। એમાં એક પોલીસના સ્વાંગમાં, એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા 17 લાખની માંગણી કરી અને બળજબરીપૂર્વક 17 લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે। જે ગુનાની માહિતી ક્રાઇમમેનને મળતા ક્રાઇમમેન પણ એની વોચમાં હતી, જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે, જેમાં રમેશ, રાહુલ, માયા અને કેતન આ 4 આરોપી પકડી પાડવામાં આવેલ છે। જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એમઓ એની છે। માયા સાઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા 2 આરોપી એના સપોર્ટમાં હોય છે, અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે, એને પકડવા માટેના ક્રાઇમના પ્રયત્નો ચાલુ છે। સુરતની પુણા પોલીસે વિધવા મહિલા પર લગ્નની લાલચે બળાત્કાર ગુજારી તરછોડી દેનાર પૂર્વ હોમગાર્ડને ઝડપી પાડ્યો છે। ઉત્તરાયણમાં રહેતી વિધવાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડિયાની ફરિયાદ કરતા પુણા પોલીસ મથકમાં નોંધાઈ હતી। 3 સંતાનની માતા સાથે હોમગાર્ડ જવાને બળાત્કાર ગુજાર્યો હતો। લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારનાર પૂર્વ હોમગાર્ડ જવાન રાજેશ અમૃત પટેલે લગ્નની ના પાડી તરછોડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈ વિધવાએ પુણા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે નરાધમ પૂર્વ હોમગાર્ડ જવાન રાજેશ પટેલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરત મનપા દ્વારા આઈસડીસના લેવાયેલા નમૂનાઓમાં ડઝન સહિત 3 જગ્યાના નમૂના ફેલ આવ્યા છે।
ગરમીની સિઝનમાં હાલ આઈસ ડીશ અને બરફગોળાનું વેચાણ વધ્યું છે અને સુરતના તમામ વિસ્તારોમાં આઈસ ડીશની દુકાનો શરૂ થઈ ગઈ છે. ત્યારે કેટલાક વિક્રેતાઓ દ્વારા ઉતરતી ગુણવત્તાની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરાતા હોવાનું મનપાના ધ્યાને આવતા અલગ અલગ વિક્રેતાઓમાંથી 16 આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાંથી મનપાએ 23 જેટલા સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. તો આ અંગે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાલુંકેએ જણાવ્યું હતું કે 16 સંસ્થાઓમાંથી ક્રીમ, સિરપ, મેવા, બરફના કુલ 23 નમૂના લીધા હતા, જેમાંથી 3 સંસ્થાના ક્રીમના 2 અને સિરપનો 1 નમૂનો ફેલ ગયો છે. આ સંસ્થાઓ સામે એડ્યુકેટિંગ ઓફિસર ફરિયાદ દાખલ કરાશે. હાલ 22 કિલો સિરપ અને ક્રીમનો નાશ કરાયો છે. પાલિકાના દાવા પ્રમાણે શહેરમાં એક સ્થળે સરેરાશ 250 થી 500 લોકો રોજ આઈસ ડીશ ખાવા આવે છે. આમ નમૂના લીધાના 4 દિવસમાં 5000 લોકોએ આઈસ ડીશ ખાઈ કાઢી છે. હું ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં આઈસ ડીશ, આઈસ ગોલા, ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે. તો ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. તેમાં કુલ 23 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારો મોકલાવી આપવામાં આવે. આ કુલ 23 નમૂનાઓ પૈકી કુલ 3 નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા. આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે. સુરતના અલગ અલગ આંગણીયા પેઢી અને હીરાના કારખાનાની ઓફિસોમાં લૂંટ તેમજ હત્યા સપ્લાયના ગુનામાં વોન્ટેડ આરોપીને 24 વર્ષે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરતના આંગણીયા પેઢીમાં તથા હીરા કારખાનાની ઓફિસમાં પ્રાણઘાતક હથિયાર સાથે ધાડ લૂંટ તેમજ હથિયાર સપ્લાયના ગુનાઓમાં 24 વર્ષથી અલગ અલગ 5 પોલીસ મથક એટલે કે વરાછા, ચોક બજાર, લીંબાયત, કતારગામ અને જામજોધપુર પોલીસ મથકમાં વોન્ટેડ યુપીના ગાઝીપુરાનો વિરેન્દ્ર ઉર્ફે ગુરુ ઉર્ફે ટીપુ શ્યામદેવ રાજભર ભારદ્વાજને અડાજણ સ્ટાર બજાર પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અલથાણમાં બુટલેગર નાનિયાની હત્યા કરનાર હત્યારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં નંદુરબાર ખાતેથી ઝડપી પાડ્યા હતા. અલથાણ પોલીસ મથકની હદમાં શુક્રવારે સવારના સમયે આગમ શોપિંગ સેન્ટરમાં બુટલેગર નાનુડાયા પટેલની ઘાતકી હત્યા કરાઈ હતી, જે હત્યાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. તો હત્યા પ્રદીપ ઉર્ફે સેન્ડી શુક્લા તથા અન્ય 2 ઇસમોએ કરી હોવાનું સામે આવ્યું હતું. હત્યા કરી હત્યારાઓ ભાગી છૂટ્યા હતા, જેઓને ઝડપી પાડવા અલથાણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને અલથાણ પોલીસે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી હત્યારાઓ પ્રદીપ ઉર્ફે સેન્ડી ભોલાનાથ શુક્લા, શુભમ પ્રેમનાથ દુબે ઉર્ફે દામોદર અને સુનિલસિંહ ઉર્ફે ટાઈગર રાણા પ્રતાપસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા અને ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. आज सुबह सूरत सिटी के अल्थान पुलिस स्टेशन में आगम शॉपिंग कॉम्प्लेक्स के सामने 3 लोगों ने चाकू से मार के एक आदमी की हत्या कर दी थी. उसके बाद में जब हमने इन्वेस्टिगेशन चालू किया तो तीनों आरोपियों को पहले आइडेंटिफाई किया और उसके बाद में उनके पीछे अलग अलग टीम बना के लगाई. तो तीनों आरोपियों को हमारी टीम ने नंदुरबार महाराष्ट्र से अरेस्ट किया. तीनों आरोपी प्रदीप उर्फे सेंडी भोलानाथ शुक्ला, ये एसएमसी आवास पीपलोद में रहता है और मूल रूप से ये प्रयागराज यूपी का है. शुभम प्रेमनाथ दुबे उर्फे दामोदर, ये यहाँ डिंडोली में रहता है और ये भी मूल रूप से प्रयागराज यूपी का है. तीसरा आरोपी सुनील सिंह उर्फे टाइगर राणा प्रताप सिंह राजपूत, ये वेड रोड सूरत में रहता है और मूल रूप से गाजीपुर यूपी का है. ये तीनों आदमी जो मरण जनार है उसको प्रदीप उर्फे सैंडी भोलानाथ शुक्ला है, उसने करीब 6 महीने पहले 50,000 रुपये उधार दिए थे और उसको लेके कई बार इनमें आपस में बहस हुई और गई काल रात को मरण जनार ने इनको यहाँ पे आभवा चौकड़ी पे बुलाया था कि अपने पैसे ले जाओ. तो ये लोग 7 बजे वहाँ आए. 7 बजे से 10 बजे तक कई बार कॉल किया और ये तीनों जो आरोपी हैं वो नशे की प्रवृत्ति वाले हैं. उस समय भी इन्होंने नशा किया हुआ था. बाद में ये तीनों आरोपी रात को सुनील उर्फे टाइगर का जो वेसू में घर है वहाँ पे जाके रात को सो गए. वहाँ भी इन्होंने रात को दारू पी
अर्ली मॉर्निंग ये लोग उठे तो ये उसी में थे। सुबह उठ के इन्होंने फिर से दारू पी और उसको ढूंढने के लिए निकले। तो ये पहले आबवा गए, वहाँ पे उसको कई देर तक उसकी रेकी की। उसके बाद जब वो आबवा से निकला तो पीछे पीछे बाइक पे उसको फॉलो किया। जब वो आगम शॉपिंग कॉम्प्लेक्स पे एक अपने परिचित के पास बैठ के चाय पी रहा था, उस टाइम पे इन्होंने पहले से चाकू लिए हुए थे, नशे में थे। तो तीसरा जो आरोपी है सुनील सिंह उर्फ टाइगर, उसने बोला कि आज इसको निपटा देते हैं, 2 दिन से हैरान कर रहा है। तो चाकू से इन तीनों ने ताबड़तोड़ उस पर हमला किया और इसमें मरण जना रहा, उसकी डेथ हो गई। इन तीनों को नंदुरबार रेलवे स्टेशन से हमारी टीम ने, नंदुरबार पुलिस की मदद से और हमारी क्राइम की टीम, इन सब ने मिलके और वहाँ से तीनों को कस्टडी में लिया और अभी पुलिस स्टेशन में आगे का प्रोसीजर इनका चालू किया जा रहा है, इन्वेस्टिगेशन। લિંબાયત ખાતે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય ત્યારે કમરુનગર આવાસની કુખ્યાત MS કંપનીના મુખ્ય સહિત 2 પોલીસે વરઘોડો કાઢ્યો હતો। લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો ત્યારે લિંબાયતના કમરુનગર આવાસની કુખ્યાત MS કંપનીના આતંક વચ્ચે પોલીસે MS કંપનીના મુખ્ય મલક અને તેના સાથીદાર સમીર લારાનો વરઘોડો કાઢ્યો હતો, જે વિસ્તારમાં એક MS કંપની દ્વારા ધાક જમાવવા માટે લોકોને હેરાન પરેશાન કરાતા હતા। તે જ વિસ્તારમાં પોલીસે MS કંપનીના માલિક અને તેના સાથી સમીર લારાને હાથ જોડીને ફેરવી તેઓની ભાઈગીરી કાઢી હતી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ